નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વનિર્ભર માધ્યમિક શાળા દાહોદ વતી તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 12નું ગુજરાતી પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તક, જેમાં સમાવિષ્ટ એવું તમામ ગદ્ય, પદ્ય તેમજ વ્યાકરણનો આપણે સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરીશું. તો ચાલો આ શિક્ષણની શરૂઆત આજથી જ આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ એવું પ્રથમ પદ્ય એટલે અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે એક ભક્તિપદ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની તેમજ ભારતની એક આગવી સંસ્કૃતિ રહી છે કે આપણે કોઈપણ કાર્યની શરૂઆત એક આધ્યાત્મિક દ્રષ્ટિએ એટલે એક પ્રાર્થનાથી કરીએ છીએ. બસ તેના જ ભાગરૂપે આપણે આ પુસ્તકમાં સમાવિષ્ટ એવું પ્રથમ પ્રાર્થના ગીત એટલે અખિલ બ્રહ્માંડમાં, જેનો આપણે અભ્યાસ કરીશું. તો આ પદ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જેનું આપણે સમજ લઈએ એ પૂર્વે તેના રચયિતા આદિકવિ શ્રી નરસિંહ મહેતાનો આપણે પરિચય જોઈએ. આમ તો તમે બધા જ આ નરસિંહ મહેતાથી પરિચિત છો જ, તેમ છતાં પણ આપણે તેમનો ટૂંકો પરિચય લઈએ. આ છે ગુજરાતના આદિકવિ શ્રી નરસિંહ મહેતા, જેમનો જન્મ 15મી સદી માનવામાં આવે છે, એટલે 15મું શતક. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની એક લોકવાયકા અનુસાર તેમનો જન્મ ઈસવીસનની 1414મી સાલ એટલે મધ્યકાલીન સમયમાં તેમનો જન્મ માનવામાં આવે છે. પરંતુ આ 1414ની સાલમાં જે જન્મ છે, જેની કોઈ આધારભૂત માહિતી મળતી નથી. આ નરસિંહ મહેતાનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. જૂનાગઢમાં એમનું બાળપણ વીત્યું અને આ જ જૂનાગઢને તેમની કર્મભૂમિ બનાવી. વિદ્યાર્થી મિત્રો, આ નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ તેમને અનેક કૃષ્ણ ભગવાનને પોતાનો વિષય બનાવી અનેક પદો, અનેક ભજનો અને અનેક પ્રભાતિયાઓની રચના કરી છે. આટલા વર્ષો વીતી જવા છતાં પણ આજે પણ આ ગુજરાતીઓના કંઠે તેમના પ્રભાતિયા, તેમના ભજનો ગવાય છે. જેમાંના પ્રભાતિયાની વાત કરીએ તો જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી મારો જાગશે, એ જાગશે ને તને મારશે, મને બાળ હત્યા લાગશે. આવા સુંદર મજાના પ્રભાતિયાની રચના કરી. એ ઉપરાંત જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે. એ ઉપરાંત એક ભોળી રે ભરવાડન, હરીને વેચવા હાલી. આવા સુંદર મજાના પ્રભાતિયાઓની રચના કરી. એ ઉપરાંત તેમણે હાર, હુંડી, સામળસાનો વિવાહ, મામેરું જેવી પદ્ય રચના કરી. આ ઉપરાંત શ્રાદ્ધ એ તેમની આત્મચરિત્રાત્મક રચના છે. એ ઉપરાંત તેમના ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે પદોની પણ એમને રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કહ્યું એમ કે તેમની દરેક રચનામાં કૃષ્ણ ભગવાનને પોતાનો વિષય બનાવી અનેક રચનાઓ કરી છે. આ દરેક રચનામાં સૌથી વધારે તેમણે ઝૂલણા છંદનો ઉપયોગ કર્યો છે. આ ઝૂલણા છંદની અંદર અનેક રચનાઓ રચી છે. તેમાંની એક જેનું આપણે શિક્ષણ લઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પદની સમજૂતી લઈએ, પરંતુ આપણી જે સંસ્કૃતિ રહી છે એટલે પ્રાર્થના સ્વરૂપે પણ તેને આજે પણ અનેક સ્કૂલોમાં ગવામાં આવે છે. તો ચાલો આપણે પણ તેની એક ઝલક મેળવી અને તેની સમજૂતી લઈએ.
વચન કર્મથી આપ માની રહે, સત્ય છે જ મન એમ સૂજે, અખિલ બ્રહ્માંડમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરાય જ પાસે, ભણે નરસૈયો હે મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, અખિલ બ્રહ્માંડમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પદની સમજૂતી લઈએ. જેમાંનું પ્રથમ પદ આવે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતા કહે છે, હે પરમાત્મા, તમે અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છો, સર્વસ્વ છો. અખિલ, અખિલ શબ્દનો અર્થ થાય છે સમગ્ર, આખા વિશ્વમાં. એટલે કે છે કે આખા વિશ્વમાં તમે વ્યાપેલા છો. અને એ પણ કેવી રીતે? તો કે છે કે જુજવે રૂપે અનંત ભાસે. જુજવે, જુજવે શબ્દનો અર્થ થાય છે જુદા જુદા સ્વરૂપે તમે ઈશ્વર આખા વિશ્વમાં જુજવે રૂપે, એટલે જુદા જુદા સ્વરૂપે તો છે, પરંતુ કેવી રીતે? તો કે અનંત ભાસે, એટલે કે છે કે અનંત છો તમે. અનંત એક તમારે શબ્દનો અર્થ ખાસ ધ્યાન રાખવાનો, જેનો અંત નથી તેવું અનંત જેનો અર્થ થાય છે. એટલે શબ્દ સમૂહના એક શબ્દમાં પણ આ તમને પૂછાય છે. અને પછી કહે છે કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એટલે કહે છે કે દેહ, દેહ એટલે શરીર. તેમ કે શરીરમાં દેવ રૂપે છે તું. આપણું જે શરીર છે તેની અંદર એક એવું તત્વ છે, એ ન હોય તો આપણે કદાચ લાશ એટલે મૃત્યુ પામી જઈએ. એટલે એવું એક વસ્તુ છે જેને આપણે કદાચ જીવ કહેતા હોય, બધા પોતપોતાની રીતે કહેતા હોય છે. પછી કહે છે કે તત્વમાં તેજ તું. આપણા જે 5 તત્વો છે, જે પંચતત્વ જેને આપણે કહી શકીએ કે અગ્નિ, જળ, વાયુ, આકાશ, ભૂમિ, આ 5 તત્વ પણ એ તું જ છે. અને કહે છે કે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એટલે કે જ્યાં કશું જ નથી, જ્યાં શૂન્ય છે બધું, જેમ કે આકાશ, આકાશ ભૂરું ભૂરું જ હોય, ત્યાં આગળ જવાય નહીં, જઈએ તો પણ આપણાની વસ્તુ શૂન્યકાર જ લાગે બધું. તો કે શૂન્યમાં શબ્દ થઈ ને વેદ સ્વરૂપે તું ત્યાં આગળ વાસ કરે છે. વાસ કરે છે એટલે નિવાસ કરે છે, એટલે ત્યાં રહે છે. એટલે આખા પદનો અર્થ એ રીતનો છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હે પરમાત્મા, તમે આખા બ્રહ્માંડમાં બિરાજમાન છો, સમગ્ર વિશ્વમાં, અને એ પણ જુદા જુદા રૂપે, અનંત રૂપે છે. ઈશ્વર જુદા જુદા રૂપે તો છે. કોઈક રામને માનતું હશે, કોઈક કૃષ્ણને, કોઈક શિવને, એવા જુદા જુદા રૂપે. અને એ પણ કેવું? અનંત રૂપે. એટલે કે જેને રામ જોવાય છે તે દરેક જગ્યાએ રામ જોવાતા હશે, જેને શિવ જોવાતા હશે ને દરેક જગ્યાએ શિવ. કોઈ પણ એ સ્થાન એવું નહીં હોય કે જ્યાં આગળ એ ઈશ્વર ન હોય. એટલે કે જુદા જુદા રૂપે અને અનંત રૂપે છે. એટલે કે જે દેહમાં દેવ તું, આપણા શરીરમાં એ જે જીવ સ્વરૂપ છે એમના એ પણ તું છે, દેહમાં દેવ રૂપે છે. તત્વમાં તેજ તું, આ 5 તત્વો જે હતા એમાં પણ તું છે. અને કહે છે કે શૂન્યમાં શબ્દ થઈ વેદ સ્વરૂપે વસી રહ્યા છો તમે. પછી કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે કે છે કે પવન એ પણ તું જ છે, પાણી
એ પણ તું જ છે, ભૂમિ પણ તમે છો, અને ભૂધરા એટલે ભૂધરાનો અર્થ થાય છે ભૂમિને ધારણ કરનાર. શબ્દ સમૂહના એક શબ્દમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જેમાં તમારે ઊંધું પૂછાય છે. તમને ફક્ત ભૂદર શબ્દ આપી દે છે, જેનો આખો વિસર્ગ તમારે કરવાનો. ભૂદર એટલે ભૂમિને ધારણ કરનાર એવું તમારે લખવાનું છે. એટલે કે છે કે તમે પવન છો, પાણી છો, ભૂમિ પણ છો, અને આ જ ભૂમિને ધારણ કરનાર જે ભૂદર કહેવાય ભગવાન કૃષ્ણ, એ પણ તમે છો. પછી કહે છે કે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એટલે કે છે કે આ પૃથ્વીના આ ભૂમિના પટ ઉપર જે વૃક્ષ છે, એ વૃક્ષ બીજમાંથી થોડું અંકુર ફૂટે પછી ધીરે ધીરે વૃક્ષ જેમ જેમ મોટું થાય અને જાણે આકાશને અડવાના હોય એવી રીતે આમ ફૂલી રહ્યા છો, તેમ કે એ પણ તમે જ છો. પછી કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને. ઈશ્વરે શિવમાંથી જીવ થયા છે. કેમ? કારણ કે એમને જે લીલાઓ છે એનો આનંદ લેવો હતો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, એટલે રામનો જન્મ લીધો, શિવ ભગવાને જ કૃષ્ણનો પણ લીધો, અલગ અલગ યુગમાં અલગ અલગ રૂપે જન્મ લીધો છે. કેમ? કારણ કે આ પૃથ્વી ઉપર એમના અનેક રસ, એમના અનેક આનંદ, બાળકૃષ્ણ સ્વરૂપ આપણને કેવું આનંદ આપે, બસ એવી જ કંઈક લીલાઓ કરવા માટે એમણે જન્મ લીધો. અને પછી કહે છે કે શિવ થકી જીવ થયો એ જ આશે, અને આમ ભગવાન શિવમાંથી જીવ થયો. એટલે જીવ એટલે આપણે મનુષ્ય જીવન, અને આપણા જીવનનું જે ધ્યેય હોય છે કે શિવ અને જીવનું એકરૂપતા કરવાનું, તો બસ આવી જ લીલાઓનો આનંદ લેવા માટે શિવમાંથી જીવ થયા છે, એટલે અનેક જન્મ લીધા છે. પણ આ બધું જ કોણ છે? તો કે આખા સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા એ પરમાત્મા છે, પરમેશ્વર છે. ત્રીજું પદ જોઈએ કે વેદ તો એમ વદે. વેદ એટલે આપણા જે ભારતીય સંસ્કૃતિના તેમજ હિન્દુ ધર્મશાસ્ત્રના જે 4 વેદો છે, કે વેદ તો એમ વદે. એ 4 વેદો એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાંનો આ જે સૌથી પુરાનો જે વેદ હોય તે ઋગ્વેદ છે. તો કહે છે કે વેદ તો એમ વદે. વદે એટલે કહેવું. આ એક તળપદો શબ્દ છે, અને શબ્દના અર્થ આ વદે તમે અહીં જોઈ શકો છો. વદે એટલે કહેવું. એટલે શબ્દના અર્થ અને તળપદા શબ્દોમાં અંતર છે. કે શબ્દોનો તમને સીધો જ અર્થ મળી જાય એને શબ્દાર્થ કહેવાય, પણ તળપદા શબ્દો એટલે એવા શબ્દો કે જે કોઈ પ્રાંત અથવા વિસ્તાર માટે અથવા અમુક બોલીમાંથી માટે જે શબ્દ વપરાતા હોય એવા શબ્દો, અથવા તો એવા શબ્દો કે જે કોઈક ધ્વનિ છૂટી પાડીને બોલતા હોય એવા શબ્દો. જેમ કે વર્ષ, એને કોઈનો ઉચ્ચાર ના આવડતો હોય તે લોકો વ-ર-સ એમ 3 અક્ષરમાં લેશે. તો આવા જે શબ્દો કહેવાય એને તળપદા શબ્દો કહે છે. તેમજ કોઈક વિસ્તારમાં કોઈક બાબત માટે ચોક્કસ શબ્દ વપરાતો હોય, અલગ અલગ પ્રાંત, અલગ અલગ દેશ, અલગ અલગ વિસ્તાર માટે અલગ અલગ શબ્દ વપરાતા હોય, એવા શબ્દોને આપણે તળપદા શબ્દ કહીએ છીએ. અને એવા જ શબ્દોનો જો કોઈ લેખક અથવા કવિ ઉપયોગ કરે તો એને તળપદા શબ્દ કહેવાય છે. તો અહીં આગળ ત્રીજા પદમાં કહે છે કે વેદ, આપણા જે વેદ છે એ પણ એ જ કહે છે. શું કહે છે? કે ઈશ્વર પરમાત્મા એ અખિલ બ્રહ્માંડમાં છે. વેદ તો એમ વદે. શ્રુતિ સ્મૃતિ શાખ દે. આપણા જે શ્રુતિ ગ્રંથો તેમજ સ્મૃતિ ગ્રંથો છે એ પણ આ જ શિખામણ આપે છે. શાખ દે. શાખ એટલે શિખામણ. તમે અહીં જોઈ શકો છો, શાખ દે, શિખામણ. અને કહે છે કઈ રીતે? કે શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન.
જે વેદોનું જ્ઞાન જ્યારે પહેલાં ઋષિમુનિઓ આપતા ત્યારે એ વખતે લેખનથી નહીં પરંતુ શ્રુતિ એટલે સંભળાવીને આપતા. સ્મૃતિનો અર્થ તો આમ યાદ રાખવું એવો થાય છે, યાદ. પરંતુ અહીંયા આગળ જે વેદ પછીના જે ગ્રંથો રચાયા જેને આપણે સ્મૃતિ ગ્રંથો કહીએ છીએ. સ્મૃતિ ગ્રંથોની રચના 6 છે: ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, સૂત્ર, આગમ અને છેલ્લું દર્શન. તો આ જે સ્મૃતિ ગ્રંથો છે એ પણ આ જ બાબતનો નિર્દેશ કરે છે. શ્રુતિ સ્મૃતિ શાખ દે, એટલે શ્રુતિ દ્વારા એટલે શ્રવણ દ્વારા સાંભળેલું જ્ઞાન, તેમજ આપણે જે સ્મૃતિ ગ્રંથોનું જે જ્ઞાન છે એ પણ આ જ બાબતની શિખામણ આલે છે. કઈ બાબતનું? કે પરમાત્મા એ આખા બ્રહ્માંડમાં જુદા જુદા સ્વરૂપે વ્યાપ્ત છે. પછી આપણને એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક શબ્દનો અર્થ થાય છે સોનું. સુવર્ણ, તમે ગમે તે શબ્દ વાપરી શકો છો. અને આ સોનામાંથી બનેલું જે કાનમાં પહેરવાનું એક ઘરેણું આવે કુંડળ, એમાં બંનેમાં કોઈ ભેદ નથી. પછી કહે છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, એટલે કે સોનું એ મૂળ તત્વ છે, એના જુદા જુદા ઘાટ આપી અને એ પ્રમાણે એના નામ પડે છે. જો કાનમાં પહેરવાનું ઘરેણું બનાવીએ તેને કુંડળ કહીશું, હાથમાં પહેરવાનું ઘરેણું બનાવીશું તો કદાચ એને બંગડી કે પાટલાય એવું કહીશું, પગમાં પહેરવાનું ઘરેણું બનાવીશું તો પાયલ, એવા જુદા જુદા નામે. પરંતુ જો અંતે આ બધાને ભેગું કરી દેવામાં આવે તો એ બધાની અંદર મૂળ તત્વ કયું? તો કે સોનું. એટલે કે છે કે કનક હોય એટલે સોનું હોય કે કુંડળ હોય એમાં કોઈ જ ભેદ નથી. એવી જ રીતે આપણા વિશ્વની અંદર છે, આપણે મનુષ્ય છીએ, આપણે કહીએ છીએ કે હું છું, પરંતુ આપણા શરીરમાં, આપણા આત્મામાં, તેમજ સામેનો કોઈ વ્યક્તિ હોય, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, ગમે તે હોય, સજીવ નિર્જીવ, આપણે અલગ અલગ નામથી એને ઓળખીએ છીએ. પરંતુ અંતે તો એની અંદર પણ ઈશ્વર એ જ તત્વ છે. એટલે કનક અને કુંડળના ઉદાહરણ દ્વારા આપણાને ઈશ્વર સર્વસ્વ છે પરમાત્મા એ બાબતનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કહે છે કે અંતે તો હેમનું હેમ. હેમનો અર્થ પણ સોનું જ થાય છે. હેમ, સોનું. જ્યારે બે સમાનાર્થી હોય ત્યારે તમે ગમે તે લખી શકશો. કનકમાં હેમ પણ લખી શકાય ને હેમમાં કનક પણ લખી શકાય. બંનેનો અર્થ સોનું થાય છે. એટલે કે છે કે અંતે તો હેમનું હેમ, એટલે કે કુંડળ હોય, પાયલ હોય, બંગડીઓ હોય, ગમે તે સોનાના ઘરેણાં હોય, પરંતુ અંતે એ મૂળ તત્વ સોનું જ છે. અંતે તો હેમનું હેમ હોય. પછી આગળ એક ખાસ બાબતનો નિર્દેશ કરે છે નરસિંહ મહેતા 4થા પદમાં કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. એટલે કે જે આપણા જે જ્ઞાન ગ્રંથો જે હતા એમણે ગરબડ કરી નાખી છે, વાત નવ કરી ખરી. એટલે એમણે એક વસ્તુ તો સાચી કીધી કે આ પરમાત્મા એ અખિલ બ્રહ્માંડમાં સર્વસ્વ વ્યાપ્ત છે, પરંતુ ગરબડ કઈ બાબતમાં થઈ? કે વાત નવ કરી ખરી, પરંતુ એ કયા સ્વરૂપે છે એ બાબતનું કદાચ કહેવામાં ગરબડ થઈ ગઈ છે. એટલા માટે જ કોઈ શિવને માને, કોઈ રામને માને, કોઈ ઈશ્વરને, કોઈ અલ્લાહને, જેને જે ઈશ્વર જોવાય એ સ્વરૂપે એમને માને છે. એટલે આ બાબતમાં ગરબડ થઈ ગઈ છે. આ ખાસ ધ્યાન રાખજો. ઈશ્વર સર્વસ્વ છે, પરંતુ કઈ બાબતમાં ગરબડ થઈ છે? કે એમનું સ્વરૂપ કેવું છે એ બાબતમાં ચોકસાઈ રહી નથી. એટલે કે જે જ્ઞાન ગ્રંથ હોય આ બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જેને જે ગમે તે પૂજે, એટલે જેને જે મનમાં આવ્યું. કોઈને રામ ગમતા હશે, કોઈને શિવ, કોઈને કૃષ્ણ, તો કોઈને ઈશ્વર સ્વરૂપે, કોઈને અલ્લાહ સ્વરૂપે. એટલે જેને જે મનમાં આવ્યું એ પ્રમાણે એ પૂજે છે. મન વચન કર્મથી આપ માની લે. દરેક મનુષ્ય પોતાના અલગ અલગ પોતાના ઈષ્ટને માને છે, અને પણ પોતાનું મન કે પોતાનું વચન અને કર્મથી આપ માની લે. સત્ય એ જ
મન એમ સૂજે. એટલે દરેક વ્યક્તિનું મન અલગ અલગ ઈશ્વરને માનતું હોય છે. એમનું મન, કર્મ અને વચનથી જે ઈશ્વરને માની લે છે એ જ પછી સર્વસ્વ હોય છે અને એ જ સત્ય છે એવું પોતાના મનથી માની લે છે. સત્ય છે એ જ મન એમ સૂજે. એમનું મન પછી બીજા આરાધ્ય દેવને માનવા તૈયાર થતું નથી. શિવને માનતું હોય પછી એમ કહીએ કે આમાં તો કૃષ્ણ છે, પરંતુ એ મન માની શકતું નથી. એટલે બસ ખાસ આ બાબતમાં ધ્યાન રાખવાનું કે ગ્રંથોએ કઈ બાબતમાં ગરબડ કરી, તો ગ્રંથોએ એ બાબત તો સ્વીકારી કે ઈશ્વર સર્વસ્વ છે, અખિલ બ્રહ્માંડમાં છે પરમાત્મા, પરંતુ ખરી વાત નથી કરી કે કયા સ્વરૂપે છે. બસ જો કદાચ આ એક બાબત કદાચ ક્લિયર થઈ જતી વેદમાં કે આ સ્વરૂપે છે, તો એક સૂત્રતા જળવાતી. પછી કોઈ આટલા બધા આપણા હિન્દુ ધર્મમાં પ્રાંત, અલગ અલગ ઈશ્વર એવું બધું જોવાતું નહીં. આગલા પદમાં કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. વૃક્ષ છે એનું મૂળ તત્વ એ ક્યાંથી આવ્યું તો કે બીજમાંથી આવ્યું. અને બીજ ક્યાંથી તો કે વૃક્ષમાંથી. બસ આ વૃક્ષ અને બીજ એ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એટલે કે વૃક્ષની અંદર બીજ થઈને બિરાજે છો અને બીજમાં વૃક્ષ થઈને. જોઉં પટંતરો એ જ પાસે. એટલે કે છે કે ઈશ્વરનો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ઈશ્વર કેવા છે, તો તમને વૃક્ષમાં બીજ સ્વરૂપે જોવાશે, બીજમાં વૃક્ષ સ્વરૂપે. તો કે એનું અંતરપટ છે, એનો જે ભેદ છે એ આપણાને કદાચ જોઈ નહીં શકાય. પછી કહે છે કે ભણે નરસૈયો એ મન તણી શોધના. ભણે, ભણેનો અર્થ થાય છે કહે છે. ભણે એટલે કહે છે. આ શબ્દ તળપદા શબ્દની અંદર પણ વપરાય છે. ભણે એટલે કહે છે. ભણે નરસૈયો, નરસૈયો એટલે નરસિંહ મહેતા. એ મન તણી શોધના. એટલે કહે છે, નરસિંહ મહેતા કહે છે આપણાને કે તું એને મનથી શોધીશ નહીં. આપણે ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગાડી છે, અહીંયા આગાડી છે, તો કહે છે કે ના, એવી તર ઈશ્વર મળશે નહીં. એ મન તણી શોધના. એટલે કહે છે નરસિંહ મહેતા કે તું ઈશ્વર પરમાત્માને તું મનથી શોધીશ નહીં કે કયા છે, કેવા છે, કયા સ્વરૂપે છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. એટલે કે બસ સાચા હૃદયથી એમના પ્રત્યે પ્રીતિ રાખીને બસ તમે એમની ભક્તિ કરો તો ઈશ્વર પ્રગટ થશે અને આપણા જીવને શિવ સાથે મિલન થશે. એટલે ઘણા લોકો લોજિકલી હોય તો અનેક પ્રશ્ન કરે, ક્યાં છે ઈશ્વર, કેવા સ્વરૂપે છે, મને બતાવો. તો કહે છે કે એવું મન તણી શોધના. એટલે કે છે કે આ વસ્તુ જે છે એને મનથી નહીં પરંતુ હૃદયથી શોધી શકાય. એટલે પ્રીત કરું પ્રેમથી, હૃદયપૂર્વક સાચા દિલથી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખી ને પ્રેમથી એમની જો આરાધ્ય ભક્તિ કરવામાં આવે, એ ગમે તે સ્વરૂપે હોય, ઈશ્વર સ્વરૂપે હોય, પરમાત્મા શિવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, ઈશ્વર અલ્લાહ ગમે તે સ્વરૂપે હોય, પણ બસ સાચા હૃદયથી એમની જો આરાધના કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે, તો એ પ્રેમથી પ્રગટ થશે અને જીવને શિવ સાથેનું મિલન થશે. એટલે આપણું એમનો કહેવાનો તત્વ જ્ઞાન કેવું છે કે જીવ અને શિવ બધાને એક સૂત્રતા, સમન્વય કરવાનો છે. આપણે તો એક સામાન્ય માણસ છે, જીવ છીએ, તો આપણો ઉદ્ધાર આ શિવ અંદર આપણા ભળી જાય અને જીવ અને શિવ એક થઈ જાય, એટલે એકાત્મક ભાવ થઈ જાય, એ આ પદની અંદર જણાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું આ પદ પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ વિડીયોની સાથે એક PDF ફાઇલ મોકલી છે, જે અનુસાર તમારે શબ્દના અર્થ, પછી શબ્દ સમૂહ માટે એક શબ્દો, તળપદા શબ્દો, પછી પ્રશ્નોના જવાબ,
આ બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આભાર.